જે વિદ્યા જેની પાસે ગ્રહણ કરી હોય એના આશીર્વાદ ન મળે તો વિદ્યા ફલિત થતી નથી. એટલે કે સમયે ઉપયોગમાં આવતી નથી. અને એનું પ્રગટ પ્રમાણ કર્ણ છે. કર્ણ છે. છલ કરીને વિદ્યા લીધી ગુરુ પાસે અને ખબર પડી અને શાપ આપ્યું કે સમય આવશે જ્યારે તને જરૂર હશે ત્યારે તારી વિદ્યા કામ નહીં લાગે. અને એવું જ થાય, જો ગુરુની આજ્ઞામાં નિષ્ઠા ન હોય તો સમય આવે ત્યારે એની ઉપદેશ કે એની આજ્ઞા કામ નથી લાગતી. અને આપણે જીવનમાં જો એમ થતું હોય તો માનવું કે ગુરુ આજ્ઞામાં નિષ્ઠા રાખવી, વચન પર નિષ્ઠા રાખવી, નહીં તો સમયે ફલ નહીં આવે. અને એટલે વિદ્યા ફલિત થાય, સફળ થાય, ફળ આપે, એટલા માટે દ્રોણાચાર્ય પાસે ગયા. આવ્યા દ્રોણાચાર્ય પાસે અને બોલ્યા, દુર્યોધન આવ્યો, વંદન કર્યા ગુરુદેવ. જુઓ પાંડવોની સેના ને કોણ કોણ છે. ઇન્સિક્યોર વ્યક્તિ હોય ને એ પોતાનું ઓછું જુએ, સામેવાળે નજર વધારે હોય. એને બીક હોય ને એટલે પોતાની પાસે શું શક્તિ છે એ શક્તિનો ઉપયોગ ન કરે, સામેવાળાની શક્તિ જોવામાં પડી. અને જ્યારે સામેવાળાની શક્તિ જોવા લાગો ને એટલે તમે ડિફેન્સમાં આવી, પછી બચાવવામાં જ રહી જાઓ, એટેક ન કરી શકો. એટલે પોતાની પાસે કોણ કોણ યોદ્ધા છે એની વાત પછી કરે છે દુર્યોધન. પહેલા કે ગુરુદેવ સામે જુઓ કોણ કોણ છે. આપણા બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન અને એના વડે વ્યૂહ આકારે ઉભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને મોટી લાગે છે. સામે બીજાની થાળીનો લાડો મોટો લાગે. ભય હોય, ઓછી શક્તિ સામે હોય તોય વધારે લાગે. અને એકવાર મનમાં ભય બેસી ગયો ને પછી તમારું સામર્થ્ય ઘટવા લાગે, તમારી શક્તિ ઘટવા લાગે. મનમાં જેને બીક બેસી જાય પછી તમે તમારા સામર્થ્યનો સંપૂર્ણ ઉપયોગ ન કરી શકો. અને તમારા જીવનમાં જ તમે, આ કેવલ યુદ્ધની વાત નથી, તમારા ધંધામાં, તમારા રોજબરોજના જીવનમાં, તમારો કોમ્પિટિટર જ્યારે તમને એની સામે જોવા લાગો ને અને એના તાકાત તમે જ્યારે ચિંતન કરવા લાગો એટલે તમારી શક્તિ ઘટવા લાગે, તમારું જોર ઘટવા લાગે, ડિફેન્સમાં આવેલા લાગો. અને કોને બતાવ્યો? કહેવાય છે કે દ્રોણાચાર્યનું મૃત્યુ દુષ્ટધુમ્નના હાથે લખાયેલું છે. અને દ્રોણાચાર્ય એવા આચાર્ય છે કે એને ખબર છે કે મારું મૃત્યુ આના હાથે લખાયું છે, છતાંય એને શસ્ત્ર વિદ્યા દ્રોણાચાર્ય પોતે શીખવાડી. અને દ્રુપદ એ સૌથી મોટો દુશ્મન છે દ્રોણાચાર્ય. એટલે ઉશ્કેરવા માટે દ્રોણાચાર્ય દુર્યોધન આવ્યો અને જોશ જગાવો છે. અને જોશ માટે પેલા મનમાં વેર ભાવના આવે ને તો ક્રોધ અને આવેશ ન થઈ શકે. તમારે કોઈને મારવો છે તો એના માટે મનમાં વેર હોવું જરૂરી, નહીં તો તમે એને મારી ન શકો. તમે આમ આવેશમાં હો પછી દયા આવી જાય જો વેર મનમાં ન હોય. અને એટલા માટે ઉશ્કેરવાની સાથે વેર યાદ અપાવે છે દુર્યોધન. જો આની દુર્બુદ્ધિ જુઓ, દુષ્ટની વૃત્તિ જુઓ, તાકાત જગાવવા માટે. અને વેર આવે એટલે સંપૂર્ણ તાકાત આવી જાય. એટલે દુર્યોધન કહે, જુઓ તો ખરા સામે, તમારી પાસે શીખેલા તમારા શિષ્યો કે જેમને તમે શીખવાડ્યું છે, તમારી આગળ તો બાળકો કહેવાય, અને આજે તમારી સાથે તમને મારવા ઉભા છે. તમારા હાથે ધનુર પકડતા નહોતું આવડતું અને તમે થંભાવ્યું છે આ બધી અસ્ત્રો શસ્ત્રો એમને શીખવાડ્યા છે, અને આજે તમને મારવા ઉભા છે. અરે કોને સેનાપતિ બનાવ્યા છે પાંડવોએ? જુઓ તો ખરા. જેના હાથે તમારું મૃત્યુ લખાયેલું છે અને તમારો સૌથી મોટો દુશ્મન દ્રુપદ, એનો પુત્ર દુષ્ટદ્યુમ્ન સેનાપતિ બનાવે છે. આ કાર્ય જુઓ પાંડવોના. આ ઈશારો કરી રહ્યા છે દ્રોણાચાર્ય અને દુર્યોધન. અને દ્રોણાચાર્ય જ્યારે જુએ ભેર ભરાય, ઉશ્કેરી રહ્યો. આ વૃત્તિ છે દુર્યોધન. અને જેમ વેર જાગે એવી વૃત્તિ ચાલી રહી છે.
અને કહ્યું, એમની સામે છે કોણ? આપની સામે એક રાજાઓને ગણાવે છે. સાત્યકી છે, વિરાટ, મહારથી. ચોથા, પાંચમા ને છઠ્ઠા શ્લોકમાં પાંડવોની સેનામાં કોણ કોણ છે દુર્યોધન ગણાવી રહ્યો. કેવા કેવા પરાક્રમી છે. રાજા દ્રુપદ છે, દુષ્ટકેતુ છે, ચેકિતાન, બળવાન કાશીરાજ, કુંતી ભોજ, પુરુષ શ્રેષ્ઠ એવા સાયુજ્ય છે, પરાક્રમી યુધામ્યુ છે, એ ઉત્તમ ભોજ, સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો. આટલા શૂરવીરો પાંડવોના પક્ષમાં છે. 7મા શ્લોકમાં કહેવા લાગ્યા દુર્યોધન, આપ સ્વયં ભગવાન, આપ પોતે કૌરવના પક્ષમાં. યાદ અપાવે છે, ગુરુદેવ આપ કૌરવના પક્ષમાં છો. ભગવાન હવે એ પાંડવો માટે લાગણી ન રાખો. હવે તો યુદ્ધની વેળા છે અને આપને એ સતત યાદ રહેવું જોઈએ કે આપ કૌરવના પક્ષમાં. ભીષ્મજી અને દ્રોણાચાર્ય આ બંનેના જીવનમાં કોઈ બહુ મોટી ભૂલ જો ગોતવી હોય, એકમાત્ર કે જેનાથી આખું એક પરિવર્તન એમના જીવનનું થયું, તો એ ગાદીને વફાદાર રહ્યા પણ વ્યક્તિઓને વફાદાર નથી. ગાદી સાથે બંધાયેલા રહે, અહીંયા જે સિંહાસનમાં બેસે એને વફાદાર રહે, પણ એ બેસનારો વ્યક્તિ ધર્મ કરે છે કે અધર્મ, એનો વિચાર બહુ ન કરી શકે. અધર્મના સમયે રોકી ન શક્યા અને ધર્મ જે કરતો હતો એને સાથ ના આપી શક્યા. અને એટલે ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં બાણસિયા પર શું પડ્યું? ક્યાંક ક્ષતિ કોઈ નિર્ણયોની જીવનમાં છે. ભગવાન આપ મારા પક્ષમાં છો. ભીષ્મશ્ચ પિતામહ ભીષ્મ એ આપણા પક્ષમાં છે. કર્ણ આપણા પક્ષમાં છે. સંગ્રામ વિજયી કૃપાચાર્ય કે જે ચિરંજીવી કહેવાય છે એ આપણા પક્ષમાં ઉભા છે. અશ્વત્થામા એ પણ ચિરંજીવી, એ પણ આપણા પક્ષમાં છે. વિકર્ણ, સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા, આટલા લોકો આપણા પક્ષમાં. અને કેવા કેવા સુરવીરો છે, બધા જ યુદ્ધમાં નિપુણ છે. અને આમ જોતા 10મા શ્લોકમાં એક સાધારણ અર્થ એમ કર્યો, અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્મા વિરક્ષિત. એકના સેનાપતિ ભીષ્મ છે, એકના ભીમ છે. તો ભીષ્મજી દ્વારા રક્ષાયેલી જે સેના છે એનું બળ અપર્યાપ્ત છે, અસીમિત છે. અને ભીમ દ્વારા જે રક્ષાયેલી સેના છે એનું બળ સીમિત છે. બીજો અર્થ આચાર્યોએ કર્યો કે દુર્યોધનના મનમાં ભય છે અને એટલે પોતાની આટલી મોટી સેના પણ અપર્યાપ્તમ એટલે કે અપૂરતી બળવાળી એ ભીષ્મ દ્વારા રક્ષાયેલી સેના છે. પોતાની સેના 11 અક્ષોહિણી છે સેના છે, એના કરતા દોઢી છે, છતાંય આપણી જે ભીષ્મ દ્વારા રક્ષાયેલી સેના છે ને ગુરુદેવ, એ બહુ સીમિત છે, અપર્યાપ્તમ, પૂરતી નથી લડવા માટે. અને ભીમ દ્વારા રક્ષાયેલી સેના પર્યાપ્તમ, પૂરતી છે લડવા માટે. એક મનનો ભય બતાવે છે કે આટલી મોટી સંખ્યા છે, આવા મોટા મોટા યોદ્ધાઓ છે, છતાં ઇન્સિક્યોરિટી દુર્યોધનના મનમાં છે કે હજી પૂરતું નથી, હજી વધારેની જરૂર છે. અને ઓછું બળ સામે છે એ પણ પર્યાપ્ત લાગે. આ દુર્યોધનનો ભય બોલાવે છે. અને એમ કહેતા 12મા શ્લોકમાં કહ્યું, અને દુર્યોધનના હૃદયમાં હરખને જન્મ આવતા જોરથી સિંહની જેમ ગર્જના થાય એમ શંખનાદ કર્યો. કારણ જ્યારે યુદ્ધની શરૂઆત થાય ત્યારે બધા જ યોદ્ધાઓ પાસે પોતાનો પર્ટિક્યુલર સ્પેશિયલ શંખ અને એની ધ્વનિ એનો પરિચય હોય. સિંહની ગર્જના જેમ ધાડ પડે અને હરણાઓ ભાગે એમ ભીષ્મજીનો શંખનાદ ભીષ્મજીએ કર્યો. જાણે એક શરૂઆત, એક ઉદ્ઘોષ કર્યો કે હવે યુદ્ધ માટે બધા જ તૈયાર છે. બધાની અંદર જોશ જગાવી દે તો શંખનાદ કરે. અને પછી તો દરેક લોકોએ પોતપોતાના શંખનાદ કર્યા, ઢોલ નગારાઓ રણસિંગાઓ વાગવા લાગ્યા
અને દરેકની અંદર જોશ ભરાઈ ગયો કે હા, બસ સેનાપતિ ઈશારો કરે અને યુદ્ધના મેદાનમાં આવી ગયું. આખું વાતાવરણ નિર્મિત થઈ ગયું અને પછી તો એક પછી એક શંખ વાગવા લાગ્યા અને ભગવાન હવે પોતાનો શંખનાદ કરે છે. 15મા શ્લોકમાં સમજાવતા કહ્યું, સુખદેવજી આદિ, ભરતજી આદિ, જે સર્વમાં ઈશ્વર, સર્વમાં ઠાકોરજીને, મારો પ્રભુ સર્વમાં બિરાજમાન છે, એવો ભાવ રાખીને ભજે છે. 20મા શ્લોકમાં કહ્યું, પોતાના સ્વભાવથી પ્રેરાઈ અન્ય દેવોની ઉપાસના કરી પોતાની કામનાઓની પૂર્તિનો પ્રયત્ન કરે. મારું કાર્ય થઈ જાય, મારી કામનાઓ પૂર્તિ થાય એટલે ભગવાનને છોડીને બધે ભટક્યા કરે. અહીંયાથી થઈ જાય, અહીંયાથી થઈ જાય, અહીંયાથી થઈ જાય. અને એવા જ્યાં જ્યાં જેની યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ, 21મા શ્લોકમાં કહ્યું, તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ મેહમ. જે જેને ભજે છે ત્યાં એની શ્રદ્ધાને હું દ્રઢ કરી દઉં છું. કારણ કે એનો અધિકાર, એનો સ્વભાવ એવો છે કે એની ભજનની અધિકાર ત્યાં સુધીનો જ છે. બધાને પ્રભુ ભક્તિનો અધિકાર નથી હોતો. એટલે એનો જ્યાં જે અધિકાર છે એની શ્રદ્ધા ત્યાં જ થાય છે. પણ ધીરે ધીરે એ જ દેવતાઓ, જ્યારે એનો અધિકાર વધે ત્યારે એ જ દેવતાઓ ઈશ્વર તરફ એને મોકલે છે. ત્યારે એમ નહીં માનવું કે પહેલા તું આને ભજતો તો હવે ઠાકોરજીને ભજવું. ના, એ જ દેવતાઓ તમને ધીમે ધીમે ભગવાન તરફ મોકલે છે. ત્યારે તમારો અધિકાર સિદ્ધ થાય છે. અને એમ કહેતા 22મા શ્લોકમાં કહ્યું, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટવા મુક્તિની ઈચ્છા સાથે, મોક્ષની ઈચ્છા સાથે જે મારી શરણે આવે છે અને મારી શરણે આવેલો એ સર્વ કર્મને ઓળખી શકે છે. શરણાગતિ એ સૌથી મોટું સાધન છે. જીવ એક જ વસ્તુ કરી શકે, શરણાગતિ. અન્ય સાધનોમાં જીવનો અધિકાર નથી હોતો. પણ જેવો જીવ છે અનેક પાપોથી ગ્રસિત કેમ ન હોય, પણ શરણે જાય. એક જ ઉપાય પરમાત્માએ ભગવદ ગીતાજીમાં વારે વારે કહ્યો, મારી શરણે આવ. આપણે જે બ્રહ્મ સંબંધ લઈએ છીએ શરણાગતિની વિધિ જ છે. આપણે ત્યાં દરેક વસ્તુની પ્રધાનતા હોય છે, તો બ્રહ્મ સંબંધ એ શરણાગતિની વિધિ છે. વિધિવત ભગવત શરણે આપણે લઈએ. પ્રભુ ભગવદ ગીતામાં સાર રૂપે દરેકમાં છેલ્લે જોશો એ જ વાત આવશે, શરણે આવ, મારો થા, અને મારી શરણે આવી જઈશ પછી તારું સઘળું કરવાનો મેં સંકલ્પ લીધો છે. સૌના આત્મ સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે. એ મારામાં ચિત્ત પરોવાયેલા માણસો મને જ ઓળખી લે છે, એટલે કે મને પામી જાય છે. 3 વાત કરી, અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ. અને પ્રભુએ આ 3 નવા શબ્દોનો પ્રયોગ કર્યો એટલે અર્જુનના મનમાં પ્રશ્નો જાગૃત થવા લાગ્યા. સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ કરાવનારી જે સૃષ્ટિની રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે, એ કર્મ નામે ઓળખાય છે. અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચાધિદૈવતમ. આગળ પ્રભુ સમજાવતા બોલ્યા, ઉત્પત્તિ અને વિનાશ પ્રત્યેક પદાર્થ એ અધિભૂત છે. ઉત્પત્તિ થાય, નાશ થાય, એ અધિભૂત. કિમ અધિભૂતમ? હિરણ્યમય પુરુષ એ અધિદૈવ. બ્રહ્મ ભગવાનમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીમાંથી જે સૃષ્ટિનું સર્જન થયું એ અધિદૈવ. અને દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ અંતર્યામી સ્વરૂપે છું, એ અધિયજ્ઞ છું. જે દરેકના હૃદયમાં અંતર્યામી રૂપે પરમાત્મા બિરાજમાન છે, એ અધિદૈવ તરીકે અધિયજ્ઞ તરીકે ઓળખાય છે. રાત્રે સૂઈ જાઓ અને છેલ્લે સૂતા પહેલા જે વિચાર તમને આવતા હોય, માનજો કે તમારા જીવનમાં એની પ્રધાનતા છે. એટલે છેલ્લી ઘડીએ સૂતા પહેલા એ તમને યાદ આવી રહ્યું. એમ જીવનમાં છેલ્લી નીંદ લેવાનો વારો આવે ને આંખો બંધ થવાની અને જે વિચાર આવે તો માનજો આખું જીવન આને જ કેન્દ્રમાં રાખીને જીવ્યા છે. બહુ જ મહત્વનું છે અંતિમ ઘડી પ્રભુને યાદ આવે. આપણે ત્યાં તો પ્રસંગ આવે છે, આપણા વલ્લભપુરના એક મહારાષ્ટ્રી હતા, છેલ્લો સમય આવ્યો, વૈષ્ણવને કહ્યું તો મને નીચે સુડાવી, નીચે પડાવ્યા અને અંતિમ સમયમાં યાદ કરે છે કે જીવનભર કઈ કઈ સેવા કરીને કઈ સેવા કરવાની રહી ગઈ.
આંખના ખૂણેથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. વૈષ્ણવ આશ્ચર્યમાં પડે, પ્રભુ આપે તો ગુરુદેવ આપે તો આખું જીવન સેવામય પ્રભુમય વ્યતીત કર્યું છે, પ્રભુનું નામ લીધું છે, તો આમ છેલ્લી ઘડી આપના આંખમાં આંસુ કેમ? ત્યારે મહારાજશ્રીએ કહ્યું, આજે છેલ્લા સમય યાદ કરું છું કે કઈ કઈ સેવા કરીને કઈ કઈ રહી ગઈ. યાદ કરતા કરતા થયું કે પ્રભુએ બધી જ સેવા કરાવી આ દેહ દ્વારા, પણ અમારા ઘરમાં નોકર ચાકર મુખ્યા વિતર્યાજી ઘણા હતા, તો મટકીમાંથી ઝારીજી તો ઘણી વાર ભરી, પણ કુવામાંથી જલ કાઢીને માટલી ભરવાની સેવા મારાથી ક્યારે નથી. પ્રભુને વિનંતી કરું છું કે આવતા જન્મમાં કોઈ વૈષ્ણવના ઘરે જન્મ આપજો, જેથી આવી નાની નાની સેવાથી પણ અમે વંચિત ન રહી જઈએ, નાની સેવાઓ પણ ચૂકી ન જઈએ. કેવો ભાવ છેલ્લી ઘડીએ પણ કેવું સ્મરણ થાય. પણ જેને આખું જીવન આમાં વિતાવ્યું હોય ને એને છેલ્લી ઘડીએ આવા વિચારો આવે. અમે તો ઘણી વાર અનુભવ કર્યા ઘણા વૈષ્ણવોના, છેલ્લા સમયે પણ પ્રભુ એમને છોડ્યા નથી. ઘણા વૈષ્ણવના મને તો અનુભવ થયા છે. એવા એવા ભગવતીઓને મેં જોયા છે, છેલ્લી શ્વાસ છૂટતી સમયે પણ પોતાના લાલનનું જ સ્મરણ, પોતાના પ્રભુનું જ સ્મરણ. ઘણી ઘટનાઓ મેં મારી આંખે, અને આજે પણ આંખ બંધ કરું તે દ્રશ્યો આંખની સામે તરે છે. છેલ્લી ઘડીએ પ્રભુના નામનું બસ અમે હોઈએ ને વૈષ્ણવ હોય, અને છેલ્લી ઘડી બસ એના ઠાકોરજીની એ જે લાલસા એના મનમાં હોય, એમ લાગે કે આવી ભક્તિ આપણા જીવનમાં ક્યારે પ્રગટશે, આવો ભાવ આપણા જીવનમાં ક્યારે આવશે કે છેલ્લા સમય પણ નામ લેતા લેતા આપણને આપણા ઠાકોરજી યાદ આવે. અને સંસારથી એવા ઘેરાયેલા છીએ આપણે બધા કે આંખ ખોલી અને સંસાર દેખાય છે. તો આવા વૈષ્ણવને વંદન કરવાની ઈચ્છા થાય કે કેવું જીવન આ જીવ્યા, કે છેલ્લા ઘડી પણ ઘણાને મેં એવા જોયા, છેલ્લા સમય મારા લાલન મારા પ્રભુ એનું જ રટણ કરતા કરતા દેહ છોડતા મેં જોયા છે. ત્યારે એમ થાય, ત્યારે પ્રભુ આગળ માંગવાની ઈચ્છા થાય કે મૃત્યુ તો બધાનું આવવાનું છે, પણ પ્રભુ કૃપા કરીને આવું મૃત્યુ આપજો.